નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હંમેશાની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આજે તમારી સમક્ષ એક એવી વાત લઈને ઉપસ્થિત થયો છું કે જે હવે આવનારા તહેવારોમાં તમારા માટે ખૂબ જ અગત્યની છે. એનું નામ છે રક્ષાબંધન. મિત્રો, યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામાપી બદ્ધનામી રક્ષે મા ચલમા ચલ. હવે રક્ષાબંધનને લગતો આ એક એવો શ્લોક છે કે જેનું મહાત્મ્ય અને એની વાર્તાની અંદર રાજા બલિની વાત આવે છે, જે સૌ કોઈ જાણે છે. દેવ દાનવની લડાઈમાં ઇન્દ્રની પત્નીએ ઇન્દ્રાણીએ ઇન્દ્રના જમણા હાથ ઉપર શ્રાવણી પૂનમે રક્ષા બાંધેલી, એટલે કે આપણે જેને રાખડી કહીએ છીએ, એ અભિમંત્રિત કરેલી હતી. એ જે દોરો બાંધેલો એ અભિમંત્રિત કરીને બાંધેલો. અને આપ સૌ જાણો છો તેમ દાનવો સામે ઇન્દ્રનો વિજય થયેલો. તો મારા વહાલા દર્શક મિત્રો, તારીખ 28 ઓગસ્ટ શુક્રવારના રોજ નારિયેળી પૂનમ, એટલે કે રક્ષાબંધનનો ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનો, અતૂટ સ્નેહનો એક પવિત્ર દૈવી તહેવાર આવી રહ્યો છે. આપણે સામાન્ય રીતે એને કોઈ રાખડી કહે છે, કોઈ રક્ષા કહે છે, જેવા જેના શબ્દો, પણ તેનો હાર્દ અંતે તો ભાઈ બહેન વચ્ચેના એક અતૂટ પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને જન્મો જન્મ સુધી એકબીજાની રક્ષા કરવાની વાત છે. 28મી ઓગસ્ટ શુક્રવાર. હવે આ રક્ષાબંધનનો તહેવાર એવો છે મિત્રો કે બધા એકદમ તૂટી પડશે. એ મૂંથાઈ આ પૃથ્વી ઉપર છે, આ યમઘંટ છે, આ રાહુકાળ છે, આની અંદર રાખડી બંધાય ને ના બંધાય ને ભાઈના આયુષ્ય પર અસર આવે ને ભાઈનું નસીબ બગડી જાય ને. મિત્રો, આજે 72 વર્ષની ઉંમર સુધી અમે જ્યારે ગામમાં રહેતા હતા, જ્યારે નેટવર્ક નહોતું, મોબાઈલ નહોતું અને ઘણી બધી જે આજની સગવડો છે એ નહોતી, ત્યારે આવા કોઈ વહેમ વચકા હતા નહીં. બસ રક્ષાબંધન આવી અને બેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધી લે. સરળ વાત છે. અહીં મુહૂર્ત કરતાં ભાવ, સ્નેહ અને પ્રેમનું મહત્ત્વ છે. છતાં પણ તમારી સરળતા અને તમારા મનમાં કંઈક થોડીક પણ આગી પાછી વાત હોય એને દૂર કરવા માટે કહું છું કે 28 ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 7:46થી સવારે 9:26 દરમિયાન, ફરીથી બોલું છું, સવારે 7:46થી 9:26 દરમિયાન લાભ ચોઘડિયાની અંદર સાથે સાથે પહેલી હોરા શુક્રવારની હોય. તો આ સમયની અંદર જો બહેન ભાઈને રક્ષા બાંધે તો એનાથી અતિ ઉત્તમ એક પણ વસ્તુ નથી. બીજી ખાસ વાત, 28મી ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 9:49 મિત્રો પૂર્ણિમા પૂરી થાય છે, પૂનમનો અંત આવે છે. એટલે એ પહેલાં આ તહેવારને અનુલક્ષીને ભાઈની કલાઈ ઉપર બહેનોએ રક્ષા બાંધી લેવી ખૂબ જ જરૂરી છે, એવું હું અંગતપણે માનું છું. અને હા, રક્ષા બાંધતી વખતે એક વસ્તુ બહેનો ખાસ ધ્યાન રાખજો. ભાઈને જ્યારે જમણી કલાઈ ઉપર, કાંડા ઉપર રક્ષા બાંધો ત્યારે મારી એક વિનંતી તમને નમ્ર એટલી જ છે કે જો રક્ષાના દોરાની અંદર તમે કેસરી કે પીળા દોરાનો ઉપયોગ કરશો
તો એનાથી તમને ફળ વધારે મળશે, કારણ કે આ બંને રંગ સૂર્ય અને ગુરુ સાથે સંકળાયેલા છે, અતિ પવિત્ર છે. ભૂલી ચૂકે રાખોડી, કાળો, અગર તો વાદળી કે જે ક્રૂર ગ્રહો સાથે સંકળાયેલા છે એવા દોરા મહેરબાની કરીને બાંધતા નહીં. જ્યારે રક્ષા બાંધો ત્યારે એને 3 ગાંઠ મારજો, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેયની અંદર એક મહાત્મ્ય છે. અમે એને સરળ ભાષાની અંદર કહીએ છીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે રક્ષા, સુરક્ષા અને ચિકિત્સા. વિષ્ણુ એ ધન્વંતરીનું સ્વરૂપ છે, એટલે ચિકિત્સાનું અંદર આરોગ્યની વાત પણ આવી જાય. બ્રહ્મા તમને જન્મ આપે છે, વિષ્ણુ તમને જીવન આપે છે, અને આયુષ્યની સાર સંભાળ, તંદુરસ્તીની સાર સંભાળ સ્વયં મહાદેવ લે છે. તો રક્ષાબંધન માટે ડૉક્ટર પંકજ નાગર તરફથી આપ સર્વને શુભકામનાઓ.